નમસ્કાર દોસ્તો, હું છું હિરેન મેર જેએચએમ ક્લાસીસમાંથી. આજે આપણે સરકારી નોકરી માટે ભાગાકારના નિયમો શું છે એ જાણવાના છે. હવે ભાગાકારના નિયમો શું છે? જો તમને કોઈ બી સરવાળો બાદબાકી કરવાની હોય, બરોબર, તો એમાં તમારે કેલ્ક્યુલેશન કરવાનું હોય કે ભાઈ ભાગાકાર કેવી રીતે થાય છે, સરવાળો કેવી રીતે થાય છે, અમુક નંબરને તમે ભાગાકારમાં કેવી રીતના એને આઈડેન્ટિફાય કરવો, એની માટે ભાગાકારના નિયમો હોય છે. તો ચલો આપણે જોઈએ એક પછી એક કે ભાગાકારના નિયમો શેની માટે અને કેમ યુઝ થાય છે. તો સ્વાગત છે આપનું જેએચએમ ક્લાસ ચેનલ ઉપર. તો ચલો જોઈએ એકનો ભાગાકારનો નિયમ. હવે એકનો ભાગાકારનો નિયમ શું કહે છે કે કોઈ પણ સંખ્યાને એક વડે ભાગતા જવાબ તે સંખ્યા પોતે આવે તો એ શું કહેવાય? એકનો ભાગાકારનો નિયમ. એટલે કોઈ બી સંખ્યાને તમે ભાગો તો તે સંખ્યાને એક વડે નિશેષ ભાગી શકાય. નિશેષ મતલબ શું? કે કોઈ શેષ ના વધે, કોઈ રિમાઇન્ડર ના વધે. ઓકે, જેમ કે આપણે એમ જોઈએ કે કોઈ બી 25 સંખ્યા છે, 25 ને આપણે એક વડે ભાગીએ તો 1 25 25 આવે અને રિમાઇન્ડર શું આવ્યું? 0. તો આને કહેવાય એકનો ભાગાકારનો નિયમ. હવે આપણે જોઈએ બેનો ભાગાકારનો નિયમ. તો બેનો ભાગાકારના નિયમમાં શું કહે છે કે કોઈ પણ સંખ્યાને બે વડે ત્યારે જ ભાગી શકાય. હવે જુઓ, તમારે કોઈ બી સંખ્યાને બે વડે ભાગવી હોય તો ક્યારે ભાગી શકાય? તો એ તમારે ખાસ જોવાનું કે જ્યારે છેલ્લો આંકડો, એટલે છેલ્લો એકમ, આપણે આંકડો બોલીએ કે એકમ બોલીએ, એ છેલ્લો એકમ 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, એનો મતલબ કે બેકી સંખ્યા હોય, તો જ તમે એને ભાગી શકો. હવે જેમ કે આપણે જોવા જઈએ કે તમે 25 ને બે વડે ભાગી શકો? ના ભાગી શકો. તો 24 ને ભાગી શકો? હા. તમે ભાગવાની જરૂર નથી, એની અંદર છેલ્લો આંકડો શું છે? 4 છે, તો એ ભાગી શકાય છે. એ સિમ્પલ વસ્તુ છે. તમે કોઈ બી લાંબો નંબર લઈ લો, 8 1 3 5 8 9 2, આને 2 થી ભાગી શકાય? ભાગી શકાય છે, કારણ કે છેલ્લો એકમ શું છે? 2 છે. સમજ પડી? જો ન ખબર પડતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં સમજાવી શકો છો, મતલબ કોઈ બી કમેન્ટ કરી શકો છો. સમજાવવાનું તો મારે રહેશે, તો માફ કરજો, સમજાવવાનું નથી, તમારે ક્વેશ્ચન પૂછવાના છે, હું તમને આન્સર આપીશ. હવે આપણે આગળ જઈએ કે 3નો ભાગાકારનો નિયમ. હવે અહીંયા મેં પીપીટીમાં બધું લખેલું છે, તેમ છતાં હું તમને પ્રોપરલી સમજાવીશ. હવે કોઈ બી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો એ કરો તમે તો 3 વડે ભાગી શકાય. તો સપોઝ કોઈ બી હું નંબર લઉં છું, 10 આંકડાનો નંબર લો, 5 આંકડાનો નંબર લો, 2 આંકડાનો નંબર લો, ચલો એક આંકડાનો નંબર લઈ લે 3 વડે ભાગી શકાય છે? ભાગી શકાય છે. તો જો અહીંયા મેં એક્ઝામ્પલ આપેલું છે, 36 15 નંબરનો એક આંકડો છે, મેં દરેકને એને સરવાળો કરેલો છે, 3 6 1 5, બધાનો સરવાળો કરીએ તો 15 આવે. હવે તમને ખબર છે કે 15 ને 3 વડે ભાગી શકાય, 5 તરીને 15, તો હા ભાગી શકાય છે. તો 36 15 ને 3 વડે ભાગી શકાય. હવે ત્યારે તમને કોઈ એક્ઝામમાં દાખલો પૂછાય, એની નીચે તમે 3 હોય તો હવે 3 હોય, તમે આખો એનો આંકડો આન્સર આવે છે કે નહીં, તમારે ઓપ્શનમાં જવાનું. હવે ઓપ્શનમાં તમારે જોવાનું કે 4 આંકડા છે, એમાં કયો આંકડો છે જે 3 વડે ભાગી શકાય છે, એ તમારો આન્સર હોય, એને તમારે ટીક કરવાનું. હવે બધું કેલ્ક્યુલેશન કરવા જવાનું નહીં, કારણ કે આપણી જોડે જીપીએસસીમાં કે કોઈ બી ક્લાસ 3 એક્ઝામમાં આપણી જોડે એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટેનો 25 સેકન્ડનો ટાઈમ હોય છે, જોવા જઈએ તો. ઓકે, તો કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લો, કોઈ બી એક્ઝામ્પલ લઈ લો જેને આપણે 3 વડે ભાગી શકાય. 3 8 4, આને 3 વડે ભાગી શકાય? જોઈએ, 3 + 8 + 4, તો 3 ને 8 કેટલા છે? 11, 11 ને 4 15. હા, આને ભાગી શકાય. 8 ને 3 11 ને 4 15, અને 3 વડે ભાગી શકાય.
જો તમે અહીંયા બેકી સંખ્યા પણ છે, 2 વડે પણ ભાગી શકાય છે, ભાગી શકાય કે નહીં? તો જુઓ, અને 2 વડે પણ ભાગી શકાય છે, 3 વડે તો ભાગી શકાય છે. તો બંનેનો ગુણાકાર કરો તો કેટલા વડે ભાગી શકાય? 6 વડે. તો આવી રીતે તમે શોધી શકો. તો આને 6 વડે ભાગો, હા થઈ જાય 6 6 ને 36 ને 2 વધ્યા, 6 ચોકો ને 24. તો એનો જવાબ આવે. ઓકે, હવે 4 નો ભાગાકારનો નિયમ છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થોડું ઘણું મેં ચેનલની શરૂઆત કરી છે, તો થોડો મને સપોર્ટ કરજો. હું દરેક રીતે હું તમને દરેક દાખલા છે, દરેક કન્સેપ્ટ હું તમને કરાવીશ. આગળ જતા હું સમય અને ઝડપ અને અંતર, પછી સમય અને કાર્ય, પછી ઘડિયાળના દાખલા, એ બધા દાખલા હું તમને કરાવીશ. થોડો મને ટાઈમ આપો. ધીમે ધીમે તમને વિડીયો મળતા રહેશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજી હું 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે, બધા વડે ભાગાકારના જે નિયમો છે હું તમને સમજાવીશ. ઓકે, ત્યાં સુધી હું રજા લઉં છું. ધન્યવાદ. જય શ્રી રામ.